શક્ય ન હોય, જેથી કરીને ચારેય ઝોનમાં કરે છે. એવી જ રીતને અમારા સમાજમાં પણ હવે સમાજની સંખ્યાને ધ્યાનમાં રાખતા દીકરા દીકરીઓની વ્યવસ્થા સારી રીતે જાળવી શકીએ અને સારામાં સારા વાતાવરણમાં એ લોકોને આ નવરાત્રિ મહોત્સવનો લાભ મળે, એના માટે ઉમા ડાયનેમિક ક્લબે ગયા વર્ષથી કાર્યરત હતી. ગયા વર્ષથી જ મયુરભાઈ આ બીજું આયોજન થયેલું છે અને સ્વાભાવિક રીતને તમે જોઈ શકો છો કે અંબિકા ટાઉનશીપ અને આ બાજુ અમારા પાટીદાર ચોકની એ બાજુમાં 12 ગામડેથી આવવાવાળા અમારા પરિવારના સભ્યોની સંખ્યા ખૂબ મોટી છે. એટલે સ્વાભાવિક રીતે વર્ષ 2 વર્ષમાં એ માઇગ્રેશનના પ્રમાણે ધ્યાનમાં રાખીને સમાજના દીકરા દીકરીઓ પારિવારિક માહોલમાં આ મહોત્સવનો લાભ લઈ શકે એના ભાગરૂપે કામ કર્યું. બાકી અહીંયા બેઠેલા દરેક એડવાઇઝરી ડાયરેક્ટરો છે એ સમાજની અલગ અલગ ચાર પાંચ સંસ્થામાં કામ કરતા જ હોય છે. બધી સંસ્થાની કામગીરી અલગ અલગ હોય છે, પણ એનો મતલબ એવો નથી કે આ ક્લબમાં જોડાણ હોય તો બીજી ક્લબની સાથે નથી જોડાયેલા. અલગ અલગ અહીંયા બેઠા બધા કે આ પટેલ સેવા સમાજમાં છે, પટેલ પ્રગતિ મંડળમાં હશે, ક્લબ યુમાં હશે, એટલે પરિવારની વાત છે, એમાં કોઈ ભાગલાની વાત નથી. પણ સ્વાભાવિક રીતે પરિવાર મોટો થાય તો વ્યવસ્થા મોટી કરવી પડે, એના ભાગરૂપે આ બીજું ઉમા ડાયનેમિક ક્લબનું આયોજન થઈ રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સ નિમિત્તે પધારેલા સર્વે પ્રેસ મીડિયાના મિત્રોને આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. સાથે સાથે યુડી ક્લબના ડાયરેક્ટર અને અમારા વડીલ એવા શ્રી જીવણભાઈ ગોવાણી, અગ્રણી બિલ્ડર્સ અને અગ્રણી દાતા રમણભાઈ વરમોડા ગ્રુપ, શૈલેષભાઈ વસનાણી ઇટાલિકા ગ્રુપ, સંજયભાઈ જાકાસણીયા બેકબોન ગ્રુપ, પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર અને અમારા ક્લબના ડાયરેક્ટર અને ઉમા ડાયનેમિક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પંકજ કાલાવડિયા અને જીતુભાઈ કોઠારી અને આપ સર્વે મિત્રો. ખાસ કરીને ઉમા ડાયનેમિક ક્લબ છેલ્લા 5 વર્ષથી પ્રવૃત્તિઓ કરી રહી છે અને એમાં ખાસ કરીને 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વોમાં ધ્વજવંદનના કાર્યક્રમો અને તાજેતરમાં જ અયોધ્યા મુકામે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ દેશમાં ખૂબ હર્ષની લાગણી હતી. ત્યારે ઉમા ડાયનેમિક ક્લબ પણ પોતાનું એક જવાબદારી ચૂકી નથી અને એમાં 16,000 લોકોને ભવ્ય મહાપ્રસાદનું આયોજન, સાથે ભજન અને ભોજન થઈ શકે એટલે ભજનનું આયોજન, સાથે ભવ્ય વિશાળ રેલી, બાઇક રેલી અને શોભાયાત્રાનું ભવ્ય આયોજન કર્યું, જે ટૂંક સમય પહેલાં જ કરેલું હતું અને જેની સર્વેએ ખૂબ સારા પ્રમાણમાં નોંધ લીધેલી છે. સાથે સાથે ગત વર્ષમાં ટૂંક સમયમાં અમારા મિત્રોએ બધું નક્કી કરી અને નવરાત્રિનું આયોજન કરેલ, પણ છેલ્લા 15 દિવસમાં જ આયોજન થતાં થોડા નાના પાયે લગભગ 2500 ખેલૈયાઓનું આયોજન થયેલ હતું અને આ વર્ષે થોડા મોટા પ્રમાણમાં મુંજકા ગામ પાસે ત્યાં લાડાણી અને ઓર્બિટ ગ્રુપનું એક નવું સાહસ 40 માળનું જે બિલ્ડિંગ બની રહ્યું છે એ જગ્યા ઉપર 40,000 વાળી જગ્યામાં 10,000 ખેલૈયાઓ રમી શકે એવી 1 લાખ ફૂટ વિશાળ જગ્યામાં બહુ માતબર આયોજન થઈ રહ્યું છે. ત્યારે કડવા પટેલ સમાજની સાથે સાથે પણ અન્ય સમાજની દીકરીઓ પણ સાથે લાભ લઈ શકે એવું પણ અમે આયોજન કરેલું છે. એ ખાસ નોંધનીય બાબત છે. સાથે સાથે આ ઉમા ડાયનેમિક ક્લબ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ એટલો જ હોશભર લાભ લે છે કે જેવા કે કોઈ ખાસ કરીને પુષ્પેન્દ્રજી કુલશ્રેષ્ઠને જ્યારે બોલાવ્યા ત્યારે ઉમા ડાયનેમિક ક્લબે અહીંયા એમનો સારો વિશાળ કાર્યક્રમ રાખ્યો હતો.